આગળ વધી વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો પણ ખૂબ જ ગંભીર મુદ્દો છે। આ મુદ્દો છે ગાદી સાથે જોડાયેલો। જી હા, ગાદીનો વિવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે। તમે વિચાર્યું પણ ન હોય કે એક ગાદી માટે પૈસા આપવામાં આવ્યો। જી આવો આક્ષેપ થયો છે કે ગાદી મેળવવા માટે એક જે રાજકીય પક્ષ છે તેમને કરોડો રૂપિયા આપવામાં આવ્યા, અધિકારીને કરોડો રૂપિયા આપવામાં આવ્યા, ત્યારે જેને આ ગાદી મળી છે। સવાલ એ કે જે ભગવાનને જે આપણે દાન આપીએ છીએ, ભગવાનને જે આપણે ભોગ આપીએ છીએ, શું તેના રૂપિયાનો ઉપયોગ આ રીતે થઈ શકે ખરા? તે એક મોટો સવાલ છે। સૌથી મહત્વની બાબત કે શું આ રીતે સાધુ સંતો આમને સામને આવી શકે? આખો મામલો છે જૂનાગઢનો કે જ્યાં ભવનાથ અંબાજી મંદિરનો વિવાદ વકર્યો છે। મંદિરની ગાદી માટે સંતો વચ્ચે હવે રાજકારણ શરૂ થયું છે। મંદિરમાં પદ માટે સાધુ સંતો વચ્ચે લડાઈ શરૂ થઈ છે। રાજકીય અખાડો બની રહ્યું છે ભવનાથ અંબાજી મંદિર, કારણ કે ભૂતનાથના મહંત મહેશ ગીરીએ સનસનાટી ભર્યો આરોપ લગાવ્યો છે। હકીકતમાં ગિરનાર શક્તિપીઠ અંબાજી મંદિરના મહંત પૂજ્ય મોટા પીર બાબા તનસુખગીરી બાપુ કે જે દેવલોક પામ્યા હતા, 19 તારીખના રોજ તે જેવા દેવલોક પામ્યા, તરત જ તો તેમની કોઈ વિધિ થતી હતી ત્યારે જ તેમની જે પદ છે તેને લઈ વિવાદ થવા લાગ્યો કે આખરે આ પદ પણ કોણ બિરાજમાન થશે। પછી મહેશ ગીરી બાપુ આવ્યા, પછી જે ભવનાથના જે મહંત છે તેમનો પણ એક વિવાદ સામે આવ્યો। મુફદ્દલ સાધુ સંતો આ રીતે રાજકીય પક્ષો તરીકે લડે, આપને કેવું લાગે છે? એટલે એક જ્યારે સાધુ એક વ્યક્તિત્વ એવું છે કે જેમણે સંસારનો ત્યાગ કર્યો છે અને એમણે ઘણા બધા સમય સુધી આવી રીતે જે આસ્થાની સ્થિતિની અંદર જે ધાર્મિક સ્થાનમાં મહત્વની જવાબદારી નિભાવી હોય, ઘણા બધા જે ભક્તજનો છે એમને ખૂબ આસ્થાથી જોતા હોય અને એમાં આવી રીતે નાણાંના બંડલ આપવાની વાતો આવે એટલે આખી સંસારની વાતો આવે એટલે ઘણા બધા સવાલો ઊભા થાય છે। આપણી સાથે ધર્મેશ પણ જોડાયેલા છે જેમની પાસે આ આખા મામલાની ઘણી બધી વિગત છે। ધર્મેશ, શું લાગે છે આ આખો જે વિવાદ છે એ નાણાંનો વિવાદ છે કે પછી કોઈ ગાદીને લગતો વિવાદ છે કે પછી આમાં કોઈ રાજકીય ઇન્ફ્લુઅન્સ લાગે છે? શું હોઈ શકે છે? મુફદ્દલ, જુનાગઢ એટલે સંત સુરા અને સાવજની ભૂમિ, પરંતુ અત્યારે સંત નગરીમાં જે વિવાદ છે આજકાલનો નથી। જ્યારે ભવનાથની ગાદી ઉપર કોઈ આરોપ થાય ત્યારે જેમ રાજકારણમાં જેમ અખાડો ખેલાય એમ સંતોમાં દિલ્હી સુધી કે હરિદ્વાર સુધી કે એવા લોબિંગ થાય અને એમાં હરિગીરી બાપુએ જ્યારે ભવનાથના ગાદી પર બિરાજમાન થયા ત્યારથી વિવાદ આવ્યો છે। પરંતુ આ વિવાદ વધુ વકર્યો એનું કારણ એ છે કે જે એકદમ સરળ સંત કહેવાતા એવા તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા અને એની સમાધિ વખતે એના અનુગામી કોણ, અને એમાં જે મહેશ ગીરી એટલે કે દિલ્હીના પૂર્વ સાંસદ અને ભૂતનાથ અને દત્તાત્રેય મંદિરના મહંત, એમણે જે યુદ્ધ છેડ્યું છે હવે હરિગીરી સામે છેડ્યું છે અને એમણે જે ગઈકાલે મોડી સાંજે જે પ્રેસ કોન્ફરન્સમાં જે પંચદશના અખાડાનો જે કાગળ બતાડ્યો છે જેમાં વહીવટી ખરી નકલનો સિક્કો પણ છે અને એમાં એમણે તત્કાલીન કલેક્ટર, શહેર ભાજપ, અન્યને નામ લખેલ આવ્યા છે। જેમાં આજે ગુજરાત ફર્સ્ટની ટીમે કેટલાક જે સંતોના નામ હતા કે એકને 25 લાખ, એકના 20 લાખ, એ સંતોને પૂછ્યું તો એક 25 પૈસા પણ નથી મળ્યા, તો આ નામ ક્યાંથી આવ્યા? બીજું, હરિગીરીનો સંપર્ક કરવા પર આપણે સતત પ્રયત્ન કર્યો પણ હરિગીરી પણ અત્યારે કદાચ ભવનાથથી અદ્રશ્ય થઈ ગયા એવું લાગી રહ્યું છે। આ જ રીતે હરિગીરીની સાથે છેલ્લા કેટલાય દિવસથી રહેલા ઇન્દ્ર ભારતી બાપુ કે જે સ્પષ્ટ વક્તા કહેવાય, સ્પષ્ટ સંત કહેવાય છે, એ પણ અત્યારે જોવા નથી મળ્યા। મહત્વની વાત એ છે કે જ્યારે સનાતન ધર્મની વાત આવે ત્યારે જૂનાગઢના ગિરનારી સંતો મધ્યસ્થીમાં પહોંચે। આજે એવી વાત એવી છે કે હરિગીરી અને મહેશગીરીના જે યુદ્ધ છેડાયું છે હવે આર પારની લડાઈ છે અને આ લડાઈ જૂનાગઢના સંત એટલે ભવનાથ વિસ્તાર માટે, ગિરનારી સંત માટે શર્મસાર ગણાઈ રહ્યું છે। જી બિલકુલ, આભાર ધર્મેશ તમામ જાણકારી આપવા બદલ। તો આમાં હરિગીરી બાપુ હોય કે પછી મહેશગીરી બાપુ હોય કે પછી ઇન્દ્ર ભારતી બાપુ, આ એક સામ અલગ અલગ જે જૂથો લડી રહ્યા છે પરંતુ એમાં બદનામ થઈ રહ્યો છે ધર્મ, અને ધર્મની આડમાં જ્યારે આ રીતના આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય છે ત્યારે લોકોનું મન એ રીતે કડવું થતું હોય છે, લોકોના મનમાં એવો ભાવ આવતો હોય છે કે આખરે આ કેમ આવી સ્થિતિ આવીને ઊભી છે। દાવો થાય છે કે 50-50 લાખ, 1-1 કરોડ આપવામાં આવ્યા છે કોઈ રાજકીય પક્ષને, લાંચની વાત આવે છે એટલે ગાદીની પ્રતિષ્ઠા અને એનું જે મહત્વ છે, ધાર્મિક મહત્વ, એ કેટલું બધું હોય છે અને એમાં જ્યારે આવા આરોપ થાય ત્યારે ચોક્કસથી સવાલ થાય કે આની અંદર આખી આ ભૌતિક બાબતો ક્યાંથી આવી? આ તો બધી ભૌતિક બાબતો છે અને આ બધાથી આ જે છે એ પર હોવું જોઈએ।
એના બદલે જે રીતે આરોપ હમણાં જ આપણે એક આખો એપિસોડ જોયો કે જે અમદાવાદમાં જે આશ્રમ છે એમાં પણ એ રીતે સામે દાવા પ્રતિદાવા થયા અને હવે આ જુનાગઢની ગાદી માટે દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે. કારણ જે પણ હોય તે પણ સત્ય આમાં સામે આવે તે જરૂરી છે. બિલકુલ.